નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી. હું છું સંજીવની. સૌથી પહેલા વાત કરીએ એસએસસી પરિણામની. ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આજે મોટા સમાચાર. 8 કલાકે બોર્ડનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું અને આ વખતે 83.8% પરિણામ આવ્યું છે. ગત વર્ષ કરતાં 0.52% પરિણામ વધુ આવ્યું છે. મહેસાણાના કાંસા કેન્દ્ર અને ભાવનગરના ભોળાદ કેન્દ્રનું એક સરખું સૌથી વધુ 99.11% પરિણામ આવ્યું. તો અમદાવાદ, સુરત અને રાજકોટ આ ત્રણેય કેન્દ્રોમાં પરિણામો કેવા આવ્યા છે, કેવો ઉત્સાહ છે, તે તમામ દિશામાં વાત કરવાનો પ્રયત્ન કરીએ. અમદાવાદથી અમારા સંવાદદાતા અભિષેક, રાજકોટથી સંવાદદાતા રવિ અને સુરતથી સંવાદદાતા જયેન્દ્ર જોડાઈ ગયા છે. શરૂઆત અભિષેક આપનાથી કરવી છે. સવારમાં 8 કલાકે બોર્ડનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. અમદાવાદ કેન્દ્રના પરિણામની જો વાત કરવામાં આવે, કયા કેન્દ્રમાં, કઈ શાળામાં આપ છો અને કેવા પ્રકારનું પરિણામ અમદાવાદમાં દેખાઈ રહ્યું છે? બિલકુલ સંજીવની વાત કરીએ તો આપણે શહેરની અત્યારે એચબી કાપડિયા જે સ્કૂલ છે ત્યાં છે. અત્યારે આપણી સાથે કેટલાક ટોપર્સ જોડાયા છે. આજે જે પ્રકારે પરિણામ જાહેર થયું છે તેને લઈને વિદ્યાર્થીમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થી એકબીજાનું મોઢું મીઠું કરાવીને નાચ ગાન સાથે તેઓ પરિણામની ઉજવણી જે છે તે કરી રહ્યા છે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ આપણી સાથે છે જે ટોપર છે તેની સાથે આપણે વાત કરીશું. શું નામ, કેટલું રિઝલ્ટ આવ્યું? મારું નામ કડિયા મૌર્ય ઉપેન્દ્ર કુમાર છે. મારે 589 કુલ 600માંથી આવ્યા છે. 98.17% અને 99.98% આવ્યા છે. બિલકુલ, આટલું સરસ પરિણામ આવ્યું છે. કેટલી મહેનત હતી, કોની મહેનત, અને આજે પરિણામનો દિવસ છે, કેવું લાગી રહ્યું? મહેનત તો મેં શરૂઆતથી કરી હતી. મારી પોતાની મહેનત સાથે સાથે મારા કુટુંબીજનોની મહેનત, મારા સ્કૂલના સાહેબ ને ટ્યુશનના સાહેબની બી ખુદ મહેનત હતી. જ્યારે પણ ક્યાંય પણ અટકાવું તેઓ મને ખૂબ મદદ કરતા અને મારી ક્વેરી સોલ્વ કરતા હતા. મને આજે મારા પ્રયત્નોનું સફળ પરિણામ મળ્યું છે. મને તેનો ખૂબ જ ખુશી થઈ રહી છે. બિલકુલ, એટલે કે પરિણામ આવ્યું છે, શાળામાં ટોપર છો. વિદ્યાર્થીઓને શું સંદેશ આપશો? કેટલી મહેનત કરવી જોઈએ આ પરિણામ મેળવવા માટે? વિદ્યાર્થીઓને મારો સંદેશ એ છે કે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, પણ જરૂર જેટલો કરો અને જેટલો બને એટલો સદઉપયોગ કરો, જેથી તમારી ટાઈમની બચત થાય અને ખરાબ ટાઈમ બગડે નહીં. બિલકુલ, એટલે કે વિદ્યાર્થી છે, બીજા અન્ય ટોપર્સ પણ આપણી સાથે જ, આપણે તેમની સાથે પણ વાત કરીશું. શું નામ અને કેવું પરિણામ આવ્યું? મારું નામ ધ્યેય દોશી છે. મારા પર્સન્ટેજ 94 અને પર્સન્ટાઇલ 98 આવ્યા છે. અને મહેનત તો એવું કે સ્કૂલ અને ટ્યુશન સિવાય મેં રોજના 2 to 3 અવર્સ આપ્યા છે પોતાની પાછળ, તો ત્યારે જ એના રિઝલ્ટ આવે. બિલકુલ, એટલે કે વિદ્યાર્થીએ મહેનત કરી છે, સાથે માતા પિતાનો પણ રોલ હોય છે. એક માતા તરીકે તમારી કેટલી મહેનત હતી ને ત્યાં પરિણામ આવ્યું છે બાળકનું, શું કહેશો? એ જ કે બાળક તો કદાચ સોશિયલ મીડિયાનું અત્યારે એટલું બધું ખરાબ ન્યુસન્સ છે કે એમાંથી એને પાછું લાવવું અને એને પ્રોપર વેમાં ચલાવવું એ બહુ જ ટફ છે. અને આ જે 1 વર્ષ અમે કાઢ્યું છે ને, તો શરૂઆતમાં બહુ જ ટેન્શન હતું કે શું થશે. પણ ધીમે ધીમે સ્કૂલ, ટ્યુશન બધાનો એટલો સપોર્ટ, પ્લસ અમે બી એટલી મહેનત કરી છે કે એ જાગે છે 1 વાગે તો અમે બી 1-2 વાગ્યા સુધી જાગ્યા છે. અમે બી એની પાછળ એટલી જ મહેનત કરી છે. તો આજે અમને બહુ જ ખુશી છે કે એ અત્યારે રિઝલ્ટ બહુ સરસ આવ્યું છે, તો બહુ જ ખુશ છીએ અમે. બિલકુલ, એટલે કે પરિણામ આવ્યું છે, માતા પિતામાં પણ ખુશી જોવા મળી રહી છે. પિતા પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. બાળકનું રિઝલ્ટ આવ્યું છે, કેટલી ખુશી? બહુ જ ખુશી છે. બાળકની જે મહેનત, 12 મહિનાની જે મહેનત છે એનું જે રિઝલ્ટ આવે છે ને, અને પછી મા બાપને જે આનંદ થાય છે જ્યારે છોકરાઓ ધારેલું રિઝલ્ટ લાવે છે, ત્યારે બહુ જ આનંદ છે. બિલકુલ, શાળાના અન્ય ટોપર્સ પણ આપણી સાથે છે. શું નામ, પરિણામ આવ્યું છે શું? મારું નામ પટેલ પરવો રાકેશ કુમાર છે. મારું પરિણામ 10માનું 99.89% છે અને 97.16% છે. મને મારા શાળા અને મારા માતા પિતા તરફથી ખૂબ જ હેલ્પ મળી છે, સહારો મળ્યો છે અને મારી મહેનતનું આ પરિણામ છે. મહેનતનું પરિણામ છે, માતા પિતાનો સપોર્ટ, શિક્ષકનો તો. હવે આગળ જઈને શું કરવાની ઈચ્છા છે? સાયન્સ એક ગ્રુપ લેવાની ઈચ્છા છે અને એન્જિનિયર બનવાનો ઈરાદો છે. એટલે કે પરિણામ આવ્યું છે, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળે છે. બીજી તરફ હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં ઢોલ નગારા સાથે અત્યારે હાલ વિદ્યાર્થીઓને જે છે તે ઉજવણી કરી રહ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે વિદ્યાર્થીઓમાં એક ખુશીનો માહોલ જોવા મળે છે. અત્યારે હાલ ઢોલના તાલે જે છે તે અત્યારે હાલ એચબી કાપડિયા ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જે છે તે અત્યારે સ્કૂલે પહોંચ્યા છે. અને આપણે અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરીશું. પરિણામ આવ્યું છે, કેટલું પરિણામ, કેટલી ખુશી? મારી ખૂબ જ ખુશી થાય છે. મને મારું 78% છે. ધાર્યા છે એટલા આવી ગયા છે. સારું છે પરિણામ.
બિલકુલ પરિણામ આવ્યું છે, કેટલી મહેનત હતી, કોની મહેનત, અને હવે આગળ શું કરવું છે? મહેનત તો શાળામાંથી દરેક શિક્ષક તથા અમારા માતા પિતાની મહેનત અને અમારી મહેનત પરથી 85% રિઝલ્ટ આવ્યું છે. દરેક શિક્ષકશ્રીને, માતા પીતાને ને અત્યારથી લઈને સિનિયર જુનિયરથી લઈને અત્યાર સુધીના દરેક શિક્ષકે ખૂબ એફર્ટ્સ કરી છે, માતા પિતાએ એફર્ટ્સ કરી છે. દરેકને ધન્યવાદ કહેવા માંગુ છું. ખુશીનો માહોલ છે, કંઈ કહી શકાતું નથી, શબ્દ નથી મારી પાસે. બિલકુલ, એટલે કે મહેનત કરી છે, માતા પિતાનો સપોર્ટ, શિક્ષકોનો સપોર્ટ છે, દરેક વિદ્યાર્થીને મોઢા પર એક અલગ ખુશી જોવા મળી છે, ચીયર્સ કરતા જોવા મળીએ છીએ. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે રિઝલ્ટ આવ્યું છે અને રિઝલ્ટને લઈને અત્યારે હાલ જે વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી છે, તેઓ અત્યારે નાચીને પોતાની આ ખુશી જે છે તે વ્યક્ત કરી રહ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે પરિણામ સારું આવ્યું છે, મહેનત કરી હતી તેના કરતાં ધાર્યા કરતાં વધારે મળ્યું છે અને તેની આ ખુશી જે છે તે અત્યારે હાલ વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે. તમામ વિદ્યાર્થીઓ જે છે તે એચપી કાપડિયા એટલે કે કેમ્પસમાં અત્યારે હાલ આ પ્રકારની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે માતા પિતાનો, શિક્ષકોનો, તમામનો સપોર્ટ જે છે અને તેના કારણે થઈને આ પરિણામ જે છે તે મળ્યું છે અને તેની ખુશી જે છે અત્યારે વિદ્યાર્થીઓ વ્યક્ત કરી રહ્યા છે. થોડા સમય પહેલા વિદ્યાર્થીઓ બીજાને મોઢું મીઠું કરાવ્યું હતું અને અત્યારે બિલકુલ અભિષેક, નાચ ગાનથી તેઓ આ પરિણામ જોડાયેલા રહેજો. સુરતથી જયેન્દ્ર પણ આપણી સાથે જોડાયેલા છે. જયેન્દ્ર, સુરતમાં અત્યારે જે પ્રકારના પરિણામો આપણે સવારથી વાત કરી રહ્યા છે, ખૂબ જ ઉમદા પરિણામ, વિદ્યાર્થીઓએ સારું પરિણામ આ વખતે લાવી અને ફરી એકવાર દીકરીઓએ બાજી મારી છે. આપ કયા સેન્ટર પર છો અને ત્યાં વિદ્યાર્થીઓની કેવી લાગણી, તેમના પેરેન્ટ્સની, તેમના માતા પિતાની કેવી લાગણી જાણીએ? જી બિલકુલ, જે પ્રકારે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અહીં તે વિદ્યાર્થીઓ તે શિક્ષકે પોતાનો જે છે કેસ પહેરાવી ઉજવણી કરી રહ્યા છે, આવ્યું છે. ત્યારે કહી શકાય છે કે ઘણા વિદ્યાર્થીઓ એવા છે જે નબળી પરિસ્થિતિમાંથી બહાર આવતા હોય છે. આપણે એવા એક વિદ્યાર્થી સાથે વાત કરીશું, રેન્ટ પર રહે છે, તે રત્ન કલાકાર છે. બેટા, કયા પ્રકારની પરિસ્થિતિમાંથી તમે બહાર આવ્યા છો અને હાલ કેટલા ટકા પરિણામ આવ્યું છે? મારું 98.33% પરિણામ આવ્યું છે. પરિસ્થિતિ તો હવે પરિસ્થિતિનો તો શું કેવું, એ આપણે ઉપર મહેનત આપણે કરવાની છે, પરિસ્થિતિનો દોષ ના દેવાય. પિતા શું કરે છે અને આગળ શું કરશો તમે? પિતા અત્યારે રત્ન કલાકાર છે. આગળ તો અત્યારે સપનું તો IITN બનવાનું છે. આગળ શું વિચાર્યું છે? આગળ IITN બનીને સોફ્ટવેર એન્જિનિયર વિદ્યાર્થીઓ જે છે તે તમામ પ્રકારની પણ કઈ ચૂકી છે અને કહી શકાય છે કે અહીં એટલા વાલીઓ પણ જોયા છે. બેન, શું કહેશો કે જે પ્રકારનું પરિણામ આવ્યું છે, હા, શું કહેશો, કયા પ્રકારની મહેનત કરવામાં આવી? મહેનત બહુ સારી કરાવવામાં આવી હતી અને અમારા કરતા પણ વધારે એવું છે કે બાળકો પોતે પણ એટલી મહેનત કરતા હતા. શિક્ષકો તો કરતા જ હતા, દિવસથી લઈને સાંજ સુધી શિક્ષકો પણ એટલી મહેનત કરતા હતા અને સાથે વિદ્યાર્થીઓને એટલી ધગસ હતી, એટલે એ લોકોએ આટલું સારું પરિણામ મેળવ્યું છે. આપ શું કહેશો, આપ પણ શિક્ષકો, કેટલા ટકા A1 ગ્રેડના વિદ્યાર્થીઓ છે અને કેટલા ટકા પરિણામ આવ્યું છે? પરિણામ બહુ સારું આવ્યું છે. વિદ્યાર્થીઓની મહેનતે સારો એવો રંગ બતાવ્યો છે, કેમ કે વિદ્યાર્થી જે દિવસ રાત મહેનત કરતા હતા એના ઉપરથી એને આ પરિણામ મેળવ્યું છે અને શિક્ષકોની પણ દિવસ રાત વિદ્યાર્થીઓ પાછળ એટલી જ મહેનત હતી. બિલકુલ, જે પ્રકારે જણાવ્યું છે કે જે પ્રકારે મહેનત હતી તેનું પરિણામ આજે વિદ્યાર્થીઓને મળ્યું છે. અહીં તમામ જેટલા A2 તમામ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવી રહ્યા છે. જોઈ શકાય છે આ તમામ જેટલા જે વિદ્યાર્થીઓ છે A1 ગ્રેડમાં આવનાર તમામ વિદ્યાર્થીઓ છે અને અહીંયા કેટલાક શિક્ષકો પણ આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, કયા પ્રકારનું પરિણામ છે, શું કહેશો? બહુ સરસ પરિણામ આવ્યું છે. જે અપેક્ષા હતી, ધાર્યું હતું એના કરતા ઘણું સારું પરિણામ આવ્યું છે. 592 જેટલા માર્ક્સ અમે લોકોએ પ્રાપ્ત કર્યા છે. 99.99 PR છે. A1 ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ છે? A1 ગ્રેડમાં અંદાજે 470 જેટલા A1 ગ્રેડ બાળકો આવી ચૂક્યા છે. ગત વર્ષે કેટલા હતા? ગત વર્ષે 360 જેટલા હતા. બિલકુલ, જે A1 ગ્રેડના વિદ્યાર્થીઓ છે આ તમામ જોઈ શકો છો કે તમામ લોકો એક ચીલ કરીને પોતાનો પરિણામ જે આવ્યું છે તેનો ઉત્સાહ મનાવી રહ્યા છે અને ખાસ કરીને દિવસ રાતની મહેનત નું જે પરિણામ આવ્યું છે તેને લઈને ગરબા રમી રહ્યા હતા અને પોતાની અને તેને લઈને જ આપણે વિદ્યાર્થીને પૂછ્યું, બેટા, કયા પ્રકારની મહેનત હતી, કેટલા ટકા પરિણામ આવ્યું છે? મારા 96.67% આવ્યા છે અને 580 આઉટ ઓફ 600.
અમારી ઇન્સ્ટિટ્યુશન જ અમારી પાછળ અમને એટલો સપોર્ટ પ્રોવાઈડ કરતી કે અમારા માર્ક્સ ઈઝી હતા અમારી માટે, બીકોઝ એ સપોર્ટ હતો અમારી પાસે. કયા પ્રકારની મહેનત કરતા હતા, કયા પ્રકારની? ટાઈમ ટેબલ અને ડિસિપ્લિન થઈ છે. ખાસ કરીને હવે આગળ શું કરશો? અત્યારે હું JEE મેઇન્સ અને એડવાન્સ ની પ્રિપેરેશન કરું છું અને મારે એન્જિનિયરિંગ ની ફિલ્ડમાં જ આગળ વધવાનો વિચાર છે. આ વિદ્યાર્થી જે છે 99 કરતા વધારે એમના પર્સન્ટેજ આવ્યા છે, ટોપમાં કહેવાય એવું હાર કહી શકાય છે, કારણ કે જે પ્રકારની મહેનત કરી હતી તેનું પરિણામ આવી ચૂકી છે. ત્યારે આજે તમામ વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં છે અને તમામ વિદ્યાર્થીઓ હવે આગળ શું કરવાનું છે તે પણ વિચારી લીધું છે. ત્યારે સુરત હાલનું જે પરિણામની વાત કરું સમગ્ર સુરત શહેરમાં, સુરત શહેર જિલ્લાઓમાં પરિણામ આવ્યું છે તેવું કહી શકાય છે. પ્રિન્સિપલ પણ આપણી સાથે જોડાયા છે. સર, શું કહેશો, કેટલા ટકા પરિણામ, કેટલા A1 ગ્રેડ? A1 ગ્રેડ ની વાત કરવા જોઈએ તો 497 A1 ગ્રેડ અત્યાર સુધીમાં આશાદી ગ્રુપ ઓફ સ્કૂલના આવી ચૂક્યા છે અને હજી પણ આમાં વધારો થશે અને ગત વર્ષ કરતા ખૂબ જ સારું અને એક્સ્ટ્રાઓર્ડિનરી પરિણામ કહી શકાય. સુરત શહેરનું પરિણામ કરતા શું કે સુરત શહેરનું માનવા જશો? સુરત શહેરનું પરિણામની વાત કરવા જોઈએ તો દર વર્ષેની જેમ ગુજરાત આખામાં સુરત ટોપ ઉપર છે અને ટોપ ઉપર જ રહ્યું છે અને આ વસ્તુ સાબિત કરે છે કે સુરતની જનતામાં અને વિદ્યાર્થીઓમાં શિક્ષણની કેટલી ભૂખ છે અને એના કારણે પરિણામ દર વર્ષે આગળ જતું રહે છે. આપણી શાળા નંબર 1 પર આવતી હોય દર વખતે, મહેનત કયા પ્રકારની હોય છે વિદ્યાર્થીઓ પાછળ? નંબર 1 ઉપર રહેવા માટે તમને ખ્યાલ આવે કે ભાઈ કન્સિસ્ટન્સી મહેનત હોવી જોઈએ અને ટીમ વર્ક સાથે મહેનત થાય છે. શિક્ષકો એટલી મહેનત કરે છે, વિદ્યાર્થીઓ એટલી મહેનત કરે છે અને પેરેન્ટ્સનો સપોર્ટ હોય છે અને અમારી મેનેજમેન્ટની ટીમ એની બેકઅપમાં પાછળ હોય છે, એના કારણે પોસિબલ થાય છે. ખાસ કરીને સોશિયલ મીડિયાથી કેટલું દૂર રાખો છો વિદ્યાર્થી? સોશિયલ મીડિયા માટે એટલું જ કહીશ કે હજી તમારી આ એજ નથી જે સોશિયલ મીડિયાનો તમારે યુઝ કરવો જોઈએ. હજી ફ્યુચરમાં તમારી પાસે આખી લાઈફ બાકી છે, તો અત્યારે જો સોશિયલ મીડિયા જેટલું ઓછું યુઝ કરશો એટલું તમારું ફ્યુચર બનાવવામાં તમને સૌથી બેસ્ટ ફાયદો મળશે. તો બિલકુલથી આ તમામ વિદ્યાર્થીઓ જે છે તે પોતાના પર્સન્ટેજ મેળવ્યા છે અને જે શિક્ષકે જણાવ્યું કે પ્રિન્સિપલે જે પ્રકારની મહેનત હોય છે તે પ્રકારે વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરવામાં આવે છે, તેમનું એક ટાઈમ ટેબલ બનાવવામાં આવે છે, માળખું બનાવવામાં આવે છે. તે જ પ્રકારે તમામ પ્રકારની મહેનતો શિક્ષકો પણ વિદ્યાર્થીઓ પાછળ કરતા હોય છે. તેનું જ પરિણામ આ સુરત જે છે વિદ્યાર્થીઓ પાછળ લાગ્યું છે અને તેનું પરિણામ આજે જોવાઈ રહ્યું છે. જી ધન્યવાદ જયેન્દ્ર, આપનો અને અભિષેક, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારે બોર્ડની પરીક્ષાના પરિણામો આજે સવાર 8 વાગ્યાથી આવ્યા છે, તમામ પરિણામો જોતા ખુશ લોકો અને ખાસ આ વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે. 83% ઉપર પરિણામ આવ્યું છે આ વખતે બોર્ડનું અને જે સારું છે, દીકરીઓએ આ વખતે ખાસ તો બાજી મારી છે.